મંચસ્થ સૌ મહાનુભાવો, સજ્જનો અને સન્નારીઓ, 70મા મણકામાં આપે મને અહીંયા ઉપસ્થિત રહેવાની તક આપી હતી. આજે 170મો મણકો છે, એટલે 100 મણકા પછી હું બીજી તક આપે મને આપી છે. તે પહેલાં પણ વચ્ચે એક વખત મુલાકાત થયેલી હતી. આજે આ પુસ્તક ધર્મામૃતમ જે પ્રકાશિત થઈ રહ્યું છે, એને સમયની મર્યાદામાં રહીને થોડીક વાતો તમારી સાથે કરવા માગું છું. શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ છે એમ માનીને હું બહુ નિર્ભયતાથી અને સ્પષ્ટતાથી કહેવા માગું છું કે એને ધાર્મિક ગ્રંથ તરીકે સ્થાપીને ગીતાને અને કૃષ્ણને આપણે અન્યાય કર્યો છે. ગીતા ધાર્મિક ગ્રંથ છે, એના કરતાં પણ વધારે માનવ મનનું મનોવિજ્ઞાન છે. કૃષ્ણ અવતારી છે કે નહીં એની સાથે હું અત્યારે બહુ ચર્ચામાં નથી પડતો, પણ કૃષ્ણ એક વિશ્વનો શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક વ્યક્તિ છે. કૃષ્ણ જેટલું માનવ મનને જાણે છે એટલું કદાચ ફ્રોઈડ પણ માનવ મનને જાણતા નથી. એટલે આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો જે પ્રથમ અધ્યાય છે એનું શીર્ષક છે અર્જુન વિષાદ યોગ. અને આ અર્જુન વિષાદ યોગ આધુનિક ગીતા નામે આની પહેલાં 2-1 વર્ષ પહેલાં આ પુસ્તક પ્રકાશિત થયેલું. અને આજે યોગાનો યોગ છે કે એ વખતે પણ એ પુસ્તકનું વિમોચન નરેશભાઈના હસ્તે થયેલું. અને નટુભાઈ જસાણી એમના સહયોગથી આ અર્જુન વિષાદ યોગ અને સાંખ્યયોગ ટ્રાયોલોજી, સાંખ્યયોગ બીજા અધ્યાયના 3 ભાગો, 3 વોલ્યુમો એ પ્રકાશિત થયેલા. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પ્રથમ અધ્યાય છે એ વૈશ્વિક સમસ્યાનું નિરૂપણ છે. જીવનનું બીજું જ નામ છે સમસ્યા. જ્યારે જીવન એ જ સમસ્યાનો પર્યાય છે ત્યારે એવું જ બીજું સત્ય, જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પડશે. આપણને તૃષા લાગે છે એનો અર્થ એ કે પાણીનું અસ્તિત્વ છે. જો પાણીનું અસ્તિત્વ ન જ હોય તો તૃષા લાગવાનું કોઈ કારણ નથી. ધર્મ અને અધ્યાત્મની જરૂરિયાત ક્યાં છે? ધર્મ અને અધ્યાત્મની જરૂરિયાત સમસ્યાના સમાધાનમાં છે. જો જીવનમાં સમસ્યા ન હોય તો ધર્મની કોઈ આવશ્યકતા નથી. જીવનમાં જો સમસ્યા ન હોય તો અધ્યાત્મની વાત કરવી એ બકવાસ છે. એટલે પહેલો અધ્યાય જે છે એ વૈશ્વિક સમસ્યાનું નિવેદન છે. મિત્રો, મારે સમયની મર્યાદામાં રહીને વ્યાપક વાત કરવી છે, એટલે હું વૈચારિક રીતે કૂદકા મારતો જઈશ. ગીતાનો પહેલો શ્લોક, આગળ એક દીકરી બોલી ગઈ, ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકઃ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. આ ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો પહેલો શ્લોક, અને પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મ શબ્દ છે. ધર્મ ક્ષેત્રે, ગીતાનો પ્રારંભ ધર્મ શબ્દથી થાય છે. ગીતાનો અંતિમ શ્લોક, 18મા અધ્યાયનો અંતિમ શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ધ્રુવા નીતિર્મતિર મમ. મમ ગીતાનો અંતિમ શબ્દ. ગીતાનો પહેલો શબ્દ ધર્મ અને ગીતાનો અંતિમ શબ્દ મમ, આ બંને શબ્દોને ભેગા કરીએ એટલે ધર્મ મમ. અને સંસ્કૃત વ્યાકરણની વિશેષતા છે કે ધર્મ મમ કહીએ કે મમ ધર્મ કહીએ, બંનેનો અર્થ એક જ થાય, મારો ધર્મ. મારો ધર્મ કયો વૈષ્ણવ, મારો ધર્મ કયો સ્વામિનારાયણ, મારો ધર્મ કયો ઈસાઈ, મારો ધર્મ કયો બૌદ્ધ, મારો ધર્મ કયો જૈન,
આ કોઈ વાતની સાથે ગીતાને પરોક્ષ રીતે પણ કાંઈ લેવા દેવા નથી. માનવનો માત્ર એક જ ધર્મ છે. જેમ ખાંડનો ધર્મ ગળપણ એ ખાંડનો ધર્મ છે, માનવતા એ માનવનો ધર્મ છે. માનવતા વગરનો કોઈ પણ ધર્મ હશે તો એ ધર્મના ફોર્મમાં રહેલો અધર્મ છે. અને તેથી આ ગીતાનો જે પહેલો અધ્યાય છે એ ધૃતરાષ્ટ્રની ચિંતાથી શરૂઆત થાય છે. અને ધૃતરાષ્ટ્રને ચિંતા એટલા માટે છે કે ધૃતરાષ્ટ્રને દુર્યોધનને માટે મોહ છે. અને મોહ હોવાને પરિણામે શાશ્વત મૂલ્યોને ઓવરટેક કરીને રાજ્ય જોઈએ છે. આ ધૃતરાષ્ટ્રનો મોહ એ સમસ્યાની પહેલી જનની છે, અથવા તો એનો પહેલો જનક છે. મિત્રો, આ 47 શ્લોકનો પહેલો અધ્યાય, 700 શ્લોકની ગીતા, એમાં કોઈ જગ્યાએ પહેલા અધ્યાયમાં કૃષ્ણના મુખેથી બોલાયેલો એક પણ શ્લોક નથી. જ્યાં સમસ્યા છે ત્યાં કૃષ્ણ નથી, જ્યાં સમાધાન છે ત્યાં કૃષ્ણ છે. તેથી ગીતાના પહેલા અધ્યાયમાં કૃષ્ણના મુખેથી બોલાયેલો એક પણ શબ્દ નથી. દુર્યોધનના મુખેથી બોલાયેલા 18 શ્લોકો છે ગીતાના પહેલા અધ્યાયમાં. અને દુર્યોધન છે એ ભયભીત થયેલો છે. સમસ્યાનો જનક ભય છે. આ દુર્યોધન ભયભીત થયેલો છે. અને ભયભીત એટલા માટે થયેલો છે કે આપણે આખા જગતને ઉલ્લુ બનાવી શકીએ છીએ, પણ માણસ પોતાની જાતને ઉલ્લુ નથી બનાવી શકતો. દુર્યોધન જાણે છે કે હું ખોટા રસ્તે છું, અને ખોટા રસ્તે હોવા છતાંય રાજ્યનો આગ્રહ કરીને બેઠેલો છું, એટલે અંદરથી એ ભયભીત છે. આ ભય એ સમસ્યાની બીજો જનક છે. મિત્રો, ત્રીજું પાત્ર જે વૈશ્વિક સમસ્યાના નિવેદન કરવામાં વેદ વ્યાસે એનો જે વિનિયોગ કર્યો છે એ ત્રીજા પાત્રનો એ અર્જુનનો. અર્જુને અંદર પણ મોહ છે, ધૃતરાષ્ટ્રની અંદર પણ મોહ છે. ધૃતરાષ્ટ્રનો મોહ એવો છે કે નદીઓની, લોહીની નદીઓ વહેવી હોય તો ભલે વહે, વિનાશ થવો હોય તો ભલે થાય, નૈતિક મૂલ્યોનો હ્રાસ થવો હોય તો ભલે થાય, પણ મારા પુત્રને તો રાજ્ય મળવું જ જોઈએ. ધૃતરાષ્ટ્રનો મોહ છે એ હિંસાત્મક છે. અને અર્જુનના પક્ષે રહેલો જે મોહ છે ને એ પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો પરમ અહિંસક લાગે છે. મારે રાજ્ય નથી જોઈતું. જો લોહી વહેવાનું હોય, કુટુંબ નાશ થવાનું હોય તો મારે રાજ્ય નથી જોઈતું. આ અર્જુનની જે પરિભાષા છે એ પરિભાષા 3 વિભાગમાં વિભાજિત કરી શકાય એમ છે. ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન યુદ્ધ ન લડવા માટેના 3 પ્રકારના કારણો બતાવે છે. એક સમાજશાસ્ત્રી જે રીતે સમાજની સ્થિરતાની વાત કરે તો આ યુદ્ધને પરિણામે સમાજ અસ્થિર થશે, માટે મારે યુદ્ધ નથી કરવી, આવી દલીલ અર્જુન કૃષ્ણની સામે કરે છે. પણ કૃષ્ણ આ દલીલ સ્વીકારતા નથી. બીજી દલીલ અર્જુન કૃષ્ણની સામે એ કરે છે કે જો યુદ્ધ થશે તો પરિવાર તૂટશે, સમાજ તૂટશે, સામાજિક વ્યવસ્થા તૂટશે, અને પરિણામે સમાજમાં એક પ્રકારની અવ્યવસ્થા ઊભી થશે, અને સ્ત્રીઓ છે એ ચારિત્ર ભ્રષ્ટ થશે, વર્ણસંકરતા અસ્તિત્વમાં આવશે. આવા કારણો અર્જુન યુદ્ધ ન લડવા માટેના કારણો કૃષ્ણને બતાવે. તેમ છતાં કૃષ્ણ આ કારણો પણ સ્વીકારતા નથી, અને છતાંય કહે છે યુદ્ધસ્વ, 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 તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. અને સમસ્યાનો જનક ચોથો જે છે તે અર્જુનના મુખેથી બોલાયેલો આ આયામ છે. અર્જુન એમ કહે છે કે હું યુદ્ધ કરીશ તો મારી મહાન જે ભારતીય સંસ્કૃતિ છે એ નાશ પામશે, અને સંસ્કૃતિ નાશ પામે એવું કામ મારાથી કેમ થઈ શકે, એટલે મારે યુદ્ધ નથી કરવું. કૃષ્ણ અર્જુનની આ વાત સાથે પણ સહમત નથી થતા. શા માટે સહમત નથી થતા? સહમત ન થવા માટેનું માત્ર એક કારણ છે કે અર્જુન, જ્યાં સુધી તું તારી જાતનું રૂપાંતરણ નહીં કરે
અને સમસ્યાથી આગો ભાગીશ અને એ સમસ્યાને તું રૂપાંતરણમાં પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશ તો અંતે પણ એ વિકૃતિ જ હશે. બે જ વાક્યમાં કહું તો અર્જુન બીજા અધ્યાયના 11મા શ્લોકમાં કૃષ્ણએ બોલવાની શરૂઆત કરી, ત્યાંથી એની જે સ્પષ્ટતા થઈ તે સ્પષ્ટતા આ થઈ કે પ્રત્યેક માણસે સૌથી પહેલા માણસે પોતાની વૃત્તિ સાથે લડવાનું છે. મન એવ મનુષ્યાણામ બંધમોક્ષયોઃ કારણમ. માનવીનું જે મન છે એ જ આપણા બંધનનું કારણ છે અને આપણું જે મન છે એ જ આપણે મોક્ષનું પરમ આનંદનું કારણ છે. જે ચાવીથી તાળું દેવાતું હોય છે એ જ તાળું એ જ ચાવીથી ખુલતું હોય છે. 3 વાત અત્યારે તમારી આગળ સમયની મર્યાદામાં રહીને કહેવા માગું છું. આપણી પાસે પ્રત્યેકની પાસે મન છે અને મન એ આપણું પોતાનું પાવરફુલ કહી શકાય એવું એક આપણું હથિયાર છે, સાધન છે, વેપન છે. હવે આ જે આપણું મન છે એના 3 સ્તરો છે. સૌથી ઉપરનું સ્થૂળ જે સ્તર છે એ સ્તરને આપણે કર્મ કહીએ છીએ. અને આ જગતમાં એક પણ વ્યક્તિ એવો નથી, એક પણ વ્યક્તિ કે જે કર્મ કર્યા વગરનો રહી શકતો હોય. જે માણસો કર્મથી આગા ભાગ્યા છે ધર્મને નામે કે અધ્યાત્મને નામે કે ભક્તિને નામે, એ લોકો કર્મથી આગા ભાગીને વિકૃતિના ઉકળા ઉપર જઈને બેઠા છે. મનનું જે ઉપરનું સ્થૂળ સ્વરૂપ છે એ કર્મ છે. એનાથી નીચેનું મનનું જે સ્તર છે, સેકન્ડ લેયર, એ વિચાર છે. કર્મનું જે મૂળ છે તે વિચાર છે. વિચાર એ બીજ છે અને બીજમાંથી ફૂટેલો જે ફણગો છે તે કર્મ છે. હવે આ વિચારોનું વાવેતર આ સંસ્થા છેલ્લા 4 વર્ષથી કરી રહી છે. કાનજીભાઈ, આ વિચારના સંદર્ભે બહુ વિચાર કરવા જેવો છે. સામાન્ય રીતે આપણે આપણા કાનને થૂકદાની બનાવી દીધી છે. એટલે જુદી જુદી ચેનલો આપણા કાનમાં થૂક્યા કરે છે, દૈનિક પેપરો થૂક્યા કરે છે, જુદા જુદા વક્તાઓ આપણા કાનમાં થૂક્યા કરે છે. પણ આપણી પાસે એ વિવેક નથી શું સાંભળવું અને શું ન સાંભળવું. તેથી આપણે બધાયનું સાંભળીએ છીએ અને પાછા આપણે બધાયને તથાસ્તુ કહીએ છીએ. એને પરિણામે આપણું જે જીવન છે ને સતત ગૂંચવાયા કરે છે, આપણને રસ્તો નથી મળતો. એટલે જીવનનું જે બીજું સ્તર છે તે વિચાર છે. કેટલાક વિચારો ભોગ પોષક હોય, કેટલાક વિચારો પરિસ્થિતિજન્ય હોય, કેટલાક વિચારો પ્રતિક્રિયાત્મક હોય અને કેટલાક વિચારો અનકન્ડિશનલ માઇન્ડમાંથી આવેલો શાશ્વત વિચાર હોય. તમને એક થોડું ઉદાહરણ આપું. આપણી ઘરે સવારે એક ફેરીઓ છાપું નાખી જાય છે અને બપોર થતાની સાથે પસ્તી ભેગું થઈ જાય છે અને સાંજે ગોતવા માગીએ તો કદાચ મળે પણ નહીં એવી સ્થિતિ આપણી છાપાની થઈ જાય છે. આજથી 7000 વર્ષ પહેલાં લખાયેલું ઈશાવાસ્ય ઉપનિષદ, કે આજથી 5000 વર્ષ પહેલાં ગ્રથિત થયેલી ગીતા, કે આજથી 7000 વર્ષ પહેલી લખાયેલું વાલ્મીકી રામાયણ આજે પણ એટલું ને એટલું સાર્થક કેમ છે? જગત આજે એટલું બધું ફાસ્ટ ચેન્જ થઈ રહ્યું છે કે 50 વર્ષ પહેલાંનું જગત આજે નથી. 60 વર્ષ પહેલાંનું જે આપણું ગામડું હતું એ ગામડું આજે બચ્યું છે આપણી પાસે. તો આટલા લાંબા સમય પહેલાં જે વિચાર ઉદ્ભવ્યો એ વિચાર આજે 2026ની અંદર એટલો જ ઉપાદેય કેમ? 2026ની અંદર ગીતાના વિચારોને સાંભળવા માટે આપણે આટલા બધા આજે ભેગા થઈએ છીએ. એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ છે અનકન્ડિશનલ માઇન્ડમાંથી આવેલો જે શાશ્વત વિચાર છે. એ શાશ્વત વિચારને જ્યાં સુધી આપણે સ્વીકારી ન શકીએ ત્યાં સુધીના બાકીના વિચારો આપણને હંમેશા ટ્રેક ઉપર ચડવા દેતા નથી. આ મનનું સેકન્ડ લેયર વિચાર છે. એના કરતાં વધારે સૂક્ષ્મ અને એના કરતાં પણ વધારે ગહન એવું જે મનનું સ્તર છે એને આપણે વૃત્તિ કહીએ છીએ. અંગ્રેજીમાં એને ઇન્સ્ટિંક્ટ કહેવામાં આવે છે. અને આ વૃત્તિ છે ને જન્મજાત છે.
જેવો આપણો જન્મ થાય છે ને એ જન્મની સાથે જ આપણે વૃત્તિને લઈને જન્મીએ છીએ. શિશુમાં અને પશુમાં જે સમાન છે ને એ સમાનને વૃત્તિ કહેવામાં આવે છે. તાજું જન્મેલું બાળક છે, અશક્ત છે, એને આપણે ગમે તેવા આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવા માગીએ તો પણ એ શિક્ષણ લઈ ન શકે એવી એની શારીરિક સ્થિતિ છે. પણ એ તાજા જન્મેલા બાળકને માતાના સ્તન સુધી એના મુખને લઈ જવામાં આવે તો એ તાજું જન્મેલું બાળક ફીડિંગ કરવા લાગે છે. આ ફીડિંગનું શિક્ષણ બાળકને આપ્યું કોણે? મમ્મીએ આપ્યું, પપ્પાએ આપ્યું, પરિવારે આપ્યું, શૈક્ષણિક સંસ્થાઓએ આપ્યું? કોણે આપ્યું? ઇન્સ્ટિંગ છે, વૃત્તિ છે, જે જન્મની સાથે જ આપણને મળેલું છે. અને આ જે વૃત્તિ છે ને એ આપણી સમસ્યાની જનની છે. જ્યાં સુધી વૃત્તિ ન બદલાય ત્યાં સુધી આપણે કર્મો બદલીએ, જ્યાં સુધી વૃત્તિ ન બદલાય ત્યાં સુધી આપણે વિચારો બદલીએ તો પણ આપણે હશું એવા ને એવા જ રહેવાના છીએ. કર્મ નથી વિચાર બદલી શકતો, વિચાર નથી વૃત્તિને બદલી શકતી. જો વૃત્તિ બદલાયેલી હશે તો વિચાર બદલાયેલો હશે, અને જો વિચાર બદલાયેલો હશે તો આપણું કર્મ બદલાયેલું હશે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પહેલો અધ્યાય છે એ આખો વૈશ્વિક સમસ્યાનું નિવેદન છે. જગતની પ્રાચીન સમસ્યા હોય, અર્વાચીન સમસ્યા હોય, એ શારીરિક સમસ્યા હોય કે માનસિક સમસ્યા હોય, એ આર્થિક સમસ્યા હોય કે રાજકારણની સમસ્યા હોય કે ધર્મની સમસ્યા હોય, આ તમામ સમસ્યાની જનની એ વૃત્તિ છે. જ્યાં સુધી વૃત્તિ આપણી ન બદલાય ત્યાં સુધી, જેને વિનોબાજીએ સમૂળી ક્રાંતિ શબ્દ વાપર્યો જેના માટે, એ સમૂળી ક્રાંતિ શક્ય નથી. મકાન જૂનું થાય અને જૂના મકાનમાં ગાબડા પડે તો આપણે ટચિંગ કર્યા કરીએ, ગાબડાને સાંધા કરીએ, પણ એ જૂનું મકાન નવું મકાન ન થાય. નવું મકાન કરવાનું હોય તો આપણી વૃત્તિનું પરિવર્તન થવું જોઈએ. કૃષ્ણની સામે જે શાશ્વત પ્રશ્ન છે અને વિશ્વના કોઈ પણ પ્રબુદ્ધ માણસની સામે જે શાશ્વત સમસ્યા છે એ શાશ્વત સમસ્યા એ છે કે જ્યાં સુધી માણસની વૃત્તિ ન બદલાય ત્યાં સુધી બાહ્ય પરિવર્તનથી માણસ બદલાતો નથી. આ અર્જુન કૃષ્ણની સામે સમસ્યા હતી અને તેથી અર્જુનને બદલવા માટે કૃષ્ણને બાકીના 17 અધ્યાયોની વાત કરવી પડી. મિત્રો, બહુ મર્યાદિત સમયમાં મારે વાત કરવાની છે. આજે પુસ્તક પ્રકાશિત થયું, ધર્મ્યામૃતમ, શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય એ ભક્તિ યોગ તરીકે પ્રચલિત છે. હું આજે ભક્તિ શબ્દ બોલતાની સાથે મને થોડી ગભરામણ થાય છે. વ્યંગમાં નથી બોલતો, વાસ્તવિકતાની ધરતી ઉપર રહીને બોલું છું. આ વરાછા રોડ ઉપર ભક્તિ એટલી બધી ખીલી ગઈ છે, એટલી બધી ખીલી ગઈ છે કે કૃષ્ણના વખતે આટલી ભક્તિ હતી કે કેમ મને શંકા થાય છે. આપણે જેને ભક્તિ કહીએ છીએ એ ભક્તિની વ્યાખ્યા કૃષ્ણની નથી. કૃષ્ણની જે ભક્તિની વ્યાખ્યા છે એ વ્યાખ્યા તો એટલું થાય છે જે વિભક્ત નથી તે ભક્ત છે, જે અસ્તિત્વની સાથે એકરૂપ થયેલો છે તે ભક્ત છે. જે અસ્તિત્વની સાથે એકરૂપ નથી થયો અને ક્રિયાકાંડમાં રચોપચો રહે છે એ ભગત નથી. પાંડુરંગ દાદાનો શબ્દ વાપરું છે, ભગતડો છે, અમારો શબ્દ નથી. કોઈના અહમને મારે ઠેસ પહોંચાડવાનો કોઈ આશય નથી. એટલે આ જે ભક્તિયોગ 12મો અધ્યાય છે એના 13 થી 20 શ્લોક, 8 શ્લોક સ્વયં કૃષ્ણે ગીતામાં એને ધર્મ્યામૃતમ તરીકે ઓળખાયો છે. યો મદ ભક્ત સમે પ્રિય, યો મદ ભક્ત સમે પ્રિય. ગીતામાં બહુ ઓછા વાક્યો પુનરાવર્તિત થયા છે, એમાંનું એક વાક્ય આ પુનરાવર્તિત થયું, લગભગ 8 વખત પુનરાવર્તિત થયેલું છે, થોડા થોડા શબ્દોના ભેદ સાથે. આ ધર્મ્યામૃતમ મુજબ આ ધર્મામૃતમનું જે સેવન કરે છે એવો જે વ્યક્તિ છે તે મારો ભક્ત છે ને તે મને પ્રિય છે. આ ધર્મામૃતમ ઉપરનું આ પુસ્તક લગભગ 138 પેજમાં વિસ્તૃત થયેલું એનું અર્થઘટન છે. મિત્રો,
શ્રીમદ ભગવદ્ ગીતાના 3 આદર્શ પુરુષો છે. એમાંનો એક આદર્શ પુરુષ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો 2જો અધ્યાય સાંખ્ય યોગ, અને એમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોના 18 શ્લોકો આવે છે. જેના જીવનમાં અધ્યાત્મ ચરિતાર્થ થયેલું છે. આજની વિષયને ધ્યાનમાં રાખીને શબ્દ વાપરું તો જેના જીવનમાં સમસ્યા નથી, જેના જીવનમાં સમાધાન ચરિતાર્થ થયેલું છે, એ સમાધાન પ્રાપ્ત કરેલો વ્યક્તિ કેવો હોઈ શકે, એ જ્ઞાનાત્મક પાસાની દૃષ્ટિએ એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો 18 શ્લોકો છે. ગીતાનો 2જો આદર્શ છે આ 12મા અધ્યાયનો ભક્ત, એ ગીતાનો 2જો આદર્શ પુરુષ છે. અને ગીતાનો 3જો આદર્શ પુરુષ છે ગીતાના 14મા અધ્યાયનો ગુણાતીત. આ 3 આદર્શ પુરુષો આપણી દ્રષ્ટિએ 3 જુદા જુદા છે, પણ હકીકતમાં સમગ્રતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક જ્ઞાનાત્મક પાસું છે વ્યક્તિત્વનું. આજે પર્સનાલિટી ડેવલપમેન્ટની બહુ મોટા અવાજે વાત થાય છે. તમે આવા કપડાં પહેરો ને તમે આવી હેરસ્ટાઈલ કરો, આમ કરો ને તેમ કરો. તો આ વ્યક્તિત્વ એ વ્યક્તિની રહેલી જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક શક્તિનું સંગઠિત અને વિકસિત કહી શકાય તેવું ગતિમાન સ્વરૂપ છે, એને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. તો સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે એ જ્ઞાનાત્મક પાસું છે વ્યક્તિત્વનું. ભક્તના લક્ષણો એ હૃદયનું ભાવાત્મક પાસું છે, અને ત્રિગુણના લક્ષણો એ વ્યક્તિનું ક્રિયાત્મક પાસું છે. મિત્રો, બહુ વિચાર કરી શકાય એમ છે, પણ સમય મર્યાદામાં રહીને આટલું ધ્યાન આપું છું. પણ આ પુસ્તક માટેનું એક વ્યક્તિનું નામ હું કૃતજ્ઞતા ભાવે વ્યક્ત કરવા માગું છું. એક એવા વ્યક્તિનો મને સહયોગ મળ્યો. એની આર્થિક સ્થિતિ બહુ જ નાજુક. તમે કલ્પના ન કરી શકો. પોર્ટર, સુરતની અંદર પોર્ટર તરીકેનું કામ કરે. અને એવા વ્યક્તિએ મને કહ્યું, સાહેબ આપણે આ પુસ્તક પ્રકાશિત કરવું છે, ભલે ગમે એમ થાય. અને મારી વ્યક્તિગત મર્યાદા એ છે કે મેં મારા જીવનમાં મારા માટે તો નહીં, પણ સમાજ માટે ક્યારેય લાંબો હાથ નથી કર્યો. મારા માટે માગવું અને મરવું બે સમાન છે. તો આ વ્યક્તિએ આ બીડું ઝડપ્યું અને આજે એ પુસ્તક પ્રકાશિત થયું. વિજયભાઈ સવાણી એમનું નામ છે. અને આટલું સરસ પુસ્તક એણે પ્રકાશિત કર્યું. આની પહેલાંના પુસ્તકો નટુભાઈ જસાણીના સહયોગથી પ્રકાશિત થયેલા આ ગીતા ઉપરનું 6થું પુસ્તક છે. ટેકનોલોજીનો વિધાયક ઉપયોગ કઈ રીતે કરી શકાય. આજથી 7 વર્ષ પહેલાં મારા મગજમાં એવો વિચાર આવ્યો કે મારા હાથમાં એ વખતે પહેલો વહેલો એન્ડ્રોઈડ ફોન આવેલો. ત્યારે આ વોટ્સએપનો ઉપયોગ સારી રીતે કઈ રીતે કરી શકાય. તો લગભગ મારા અને મારા વિદ્યાર્થીઓના માધ્યમથી રોજ સવારે એક મેસેજ 5000 માણસોને જાય છે. ગીતાનો એક શ્લોક ક્રમિક રીતે લેતા અત્યારે હું 12મા અધ્યાયના અંત સુધી પહોંચી ગયેલો છું. અને આ વોટ્સએપના માધ્યમથી આ ગીતા 5000 માધ્યમમાં ગયેલી છે, ત્યાર પછી આ પુસ્તક તરીકે સ્વરૂપિત થયેલું છે. આવું આ પુસ્તક તમારી વચ્ચે મૂકવાનો મને આનંદ છે. અને આ સંસ્થાએ મને જે આ પ્લેટફોર્મ આપ્યું એ વતી કાનજીભાઈ અને એમની સમગ્ર ટીમનો હું ઋણી છું. આભાર, ધન્યવાદ.